આ જ જીવનસાથી તમને કેમ મળ્યા? ગરુડ પુરાણનું રહસ્ય. ભાગ 1. શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ ઓમ. જય શ્રીમન નારાયણ. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક અત્યંત પવિત્ર અને રહસ્યમય પુરાણ છે. સામાન્ય રીતે લોકો ગરુડ પુરાણને માત્ર મૃત્યુ પછીના જીવન સાથે જોડે છે, પરંતુ તેમાં કર્મ, ભાગ્ય, પૂર્વજન્મ, લગ્ન, જીવનસાથી, સંતાન, દાન, ભક્તિ અને મોક્ષ જેવા અનેક ઊંડા રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે એક એવા પ્રશ્નનો જવાબ જાણીશું, જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવે છે. મને આ જ જીવનસાથી કેમ મળ્યા? શું આ માત્ર સંયોગ છે? શું માતા પિતાની પસંદગી છે? કે પછી આ બધું ભગવાને પહેલેથી નક્કી કર્યું છે? ગરુડ પુરાણ અનુસાર, જીવનસાથીનો મેળાપ માત્ર આ જન્મના નિર્ણયથી થતો નથી, પરંતુ તે અનેક જન્મોના કર્મોનું પરિણામ હોય છે. પૂર્વજન્મના કર્મો અને જીવનસાથી. એક વખત ગરુડજીએ ભગવાન શ્રીવિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, કેટલાક દંપતી આખું જીવન પ્રેમથી રહે છે, જ્યારે કેટલાક સતત ઝઘડામાં રહે છે. તેનું કારણ શું છે? ભગવાન વિષ્ણુએ કહ્યું, હે ગરુડ, આ બધું કર્મના બંધનથી થાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈને અચાનક મળતી નથી. દરેક સંબંધ પાછળ પૂર્વજન્મનું ઋણ, પ્રેમ, વચન અથવા કર્મ જોડાયેલું હોય છે. ભગવાને સમજાવ્યું કે જીવનમાં મળતા દરેક સંબંધોમાં સૌથી શક્તિશાળી સંબંધ પતિ પત્નીનો છે. જીવનસાથી કેમ મળે છે? ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જીવનસાથી મળવાના મુખ્ય કારણો આ છે. પૂર્વજન્મનું અધૂરું પ્રેમબંધન, કર્મનું ઋણ ચૂકવવાનું, ભગવાન દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે જોડાણ, સંતાનના જન્મ માટે ઈશ્વરીય યોજના, એકબીજાના સુખ દુઃખમાં સાથી બની કર્મફળ ભોગવવું. કેટલાક લોકો વિચારતા હોય છે કે, મને આટલો સારો જીવનસાથી કેમ મળ્યો? જ્યારે કેટલાક કહે છે, મને આવો જીવનસાથી જ કેમ મળ્યો? ગરુડ પુરાણ કહે છે કે જેવું કર્મ, એવો જીવનસાથી. પ્રેમ અને કર્મનું બંધન. જો બે આત્માઓએ પૂર્વજન્મમાં એકબીજાને સાચા દિલથી પ્રેમ કર્યો હોય પરંતુ કોઈ કારણસર તેઓ એક થઈ શક્યા ન હોય, તો ભગવાન ફરીથી તેમને મળવાનો અવસર આપે છે. પરંતુ જો પ્રેમમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અથવા દુઃખ આપ્યું હોય તો આગામી જન્મમાં તે કર્મનું ફળ ભોગવવું પડે છે. તેથી ગરુડ પુરાણ કહે છે, ક્યારેય કોઈના હૃદય સાથે રમત ન કરવી. પતિ પત્ની માત્ર શરીરથી નહીં, આત્માથી જોડાયેલા હોય છે. શરીર બદલાય છે, જન્મ બદલાય છે, નામ બદલાય છે, પરંતુ આત્મા અવિનાશી છે. જો બે આત્માઓ વચ્ચે ગાઢ કર્મબંધન હોય તો તેઓ અનેક જન્મોમાં ફરી મળે છે. ક્યારેક પતિ પત્ની તરીકે, ક્યારેક માતા પુત્ર તરીકે, ક્યારેક ભાઈ બહેન તરીકે, અને ક્યારેક મિત્ર તરીકે. શા માટે કેટલાક લગ્ન સુખી હોય છે? ગરુડ પુરાણ કહે છે કે જ્યાં પૂર્વજન્મમાં સત્ય, સેવા, દયા, દાન અને ભગવાન પ્રત્યે ભક્તિ હોય ત્યાં આ જન્મમાં સુખી દાંપત્ય મળે છે. આવા દંપતી એકબીજાનો આદર કરે છે, મુશ્કેલીમાં સાથ નથી છોડતા, પરિવારને જોડીને રાખે છે, ભગવાનનું સ્મરણ કરે છે, તેમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. શા માટે કેટલાક દંપતી સતત ઝઘડે છે? જ્યાં પૂર્વજન્મમાં અહંકાર, ક્રોધ, છેતરપિંડી, અપમાન અને સ્વાર્થ હોય ત્યાં આ જન્મમાં મતભેદ વધારે રહે છે. ગરુડ પુરાણ જણાવે છે કે આવા સંબંધો પણ વ્યર્થ નથી. તે કર્મફળ પૂર્ણ કરવા માટે જ બને છે. જ્યારે કર્મ પૂર્ણ થાય છે ત્યારે સંબંધોમાં પરિવર્તન આવે છે. ભગવાનની યોજના. ભગવાન વિષ્ણુ કહે છે, કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં કારણ વગર આવતી નથી. દરેક મુલાકાત પાછળ કોઈને કોઈ કર્મ જોડાયેલું હોય છે. કોઈ તમને હસાવવા આવે છે, કોઈ શીખવા આવે છે, કોઈ પરીક્ષા લેવા આવે છે, અને કોઈ આખું જીવન સાથ આપવા આવે છે. સાચો જીવનસાથી કોણ? ગરુડ પુરાણ અનુસાર સાચો જીવનસાથી એ નથી જે માત્ર સુંદર હોય. સાચો જીવનસાથી એ છે જે ધર્મમાં સાથ આપે, મુશ્કેલીમાં હિંમત આપે, ભગવાન તરફ લઈ જાય, પરિવારનો આદર કરે, પ્રેમ સાથે ક્ષમા પણ રાખે. પતિ અને પત્નીનું ધર્મ. ભગવાને દંપતીને એકબીજાના પૂરક બનાવ્યા છે. પતિનું કર્તવ્ય, પત્નીનું સન્માન કરવું, સુરક્ષા આપવી, સત્યનું પાલન કરવું, ધર્મમાર્ગે ચાલવું. પત્નીનું કર્તવ્ય, પ્રેમ, સેવા અને સંસ્કારથી ઘર ઉજ્જવળ બનાવવું. પતિનો આદર કરવો, પરિવારને એક રાખવો, ભગવાનની ભક્તિ કરવી. જ્યાં બંને પોતાનું કર્તવ્ય નિભાવે છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ક્યારેય જીવનસાથીનું અપમાન ન કરવું. ગરુડ પુરાણમાં સ્પષ્ટ જણાવાયું છે કે જીવનસાથીનું અપમાન, તિરસ્કાર અથવા માનસિક પીડા આપવી એ ગંભીર પાપ છે. જે વ્યક્તિ પોતાના જીવનસાથીને રડાવે છે તે પોતાનું પુણ્ય ધીમે ધીમે ગુમાવે છે. અને જે
પ્રેમ, સન્માન અને કરુણા આપે છે તેને ભગવાનનો આશીર્વાદ મળે છે. આ જન્મમાં શું કરવું? જો જીવનસાથી સાથે મતભેદ હોય તો રોજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. ક્રોધમાં નિર્ણય ન લો. ક્ષમા અને પ્રેમનો માર્ગ અપનાવો. સત્ય અને ધર્મનું પાલન કરો. ગરુડ પુરાણ કહે છે કે સારા કર્મોથી ભવિષ્યના જન્મો પણ સુંદર બને છે. સમાપન. મિત્રો, ગરુડ પુરાણનો સંદેશ એ છે કે જીવનસાથી કોઈ અકસ્માત નથી, પરંતુ ઈશ્વરની યોજના અને આપણા કર્મોનું પરિણામ છે. તેથી જીવનસાથીને ભગવાનની અમૂલ્ય ભેટ માનીને તેમનો આદર કરો, પ્રેમ આપો અને સાથે મળીને ધર્મના માર્ગે ચાલો. જય શ્રીમન નારાયણ. જય ગરુડ ભગવાન. ઓમ તત્સત. આ જ જીવનસાથી તમને કેમ મળ્યા? ગરુડ પુરાણનું રહસ્ય. ભાગ 2 વિસ્તૃત કથા. શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ ઓમ. જય શ્રીમન નારાયણ. ભાગ 1 માં આપણે જાણ્યું કે જીવનસાથીનો સંબંધ માત્ર આ જન્મનો નથી, પરંતુ અનેક જન્મોના કર્મો સાથે જોડાયેલો છે. હવે ભાગ 2 માં આપણે જાણીશું કે ગરુડ પુરાણ અનુસાર કયા કર્મોના કારણે કેવો જીવનસાથી મળે છે અને પતિ પત્નીનું બંધન કેવી રીતે મજબૂત બને છે. કર્મનું ઋણ કેવી રીતે ચૂકવાય છે. ભગવાન શ્રીવિષ્ણુ ગરુડજીને કહે છે, હે ગરુડ, મનુષ્ય જન્મ પછી જન્મ કર્મોના બંધનમાં બંધાયેલો રહે છે. જેનું ઋણ બાકી હોય, તેની સાથે ફરી મળવું જ પડે છે. આ ઋણ માત્ર પૈસાનું જ નથી. પ્રેમનું ઋણ, સેવાનું ઋણ, વચનનું ઋણ, અપમાનનું ઋણ, દયાનું ઋણ, વિશ્વાસનું ઋણ, આ બધા કર્મો આત્મા સાથે જોડાયેલા રહે છે. તેથી ઘણી વખત બે અજાણી વ્યક્તિઓ પ્રથમ મુલાકાતમાં જ એકબીજા તરફ આકર્ષાય છે. ગરુડ પુરાણ તેને પૂર્વજન્મના સંસ્કારોનું પરિણામ કહે છે. પ્રથમ મુલાકાતમાં જ ઓળખાણ કેમ લાગે? કેટલાક લોકોને પહેલી જ મુલાકાતમાં એવું લાગે છે કે તેઓ વર્ષોથી એકબીજાને ઓળખે છે. ગરુડ પુરાણ અનુસાર આ કોઈ સંયોગ નથી. આત્મા અનેક જન્મોની યાદ પોતાના સૂક્ષ્મ સંસ્કારોમાં રાખે છે. શરીર બદલાય છે, પરંતુ આત્મા જૂના સંબંધોને ઓળખી શકે છે. શા માટે કેટલાક લોકો પ્રેમમાં નિષ્ફળ જાય છે? ભગવાન વિષ્ણુ કહે છે, દરેક પ્રેમ લગ્ન સુધી પહોંચે એવું જરૂરી નથી. જો ભગવાન કોઈ સંબંધ પૂર્ણ ન થવા દે, તો તેમાં પણ કલ્યાણ છુપાયેલું હોય છે. કેટલાક સંબંધો માત્ર જીવનનો પાઠ શીખવા માટે આવે છે. કેટલાક સંબંધો કર્મ પૂર્ણ કરવા માટે આવે છે. અને કેટલાક સંબંધો આખું જીવન સાથે રહેવા માટે આવે છે. પતિ પત્ની વચ્ચે મતભેદ કેમ થાય? ગરુડ પુરાણ કહે છે કે જ્યાં અહંકાર હોય ત્યાં પ્રેમ ટકી શકતો નથી. મતભેદના મુખ્ય કારણો: ક્રોધ, અહંકાર, અસત્ય, શંકા, સ્વાર્થ, કઠોર વાણી. આ દોષ ધીમે ધીમે સંબંધને નબળો બનાવે છે. ભગવાન કહે છે કે જે દંપતી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ દરેક મુશ્કેલીને પાર કરી શકે છે. સુખી દાંપત્યના 5 રહસ્યો. ગરુડ પુરાણ અનુસાર સુખી દાંપત્ય માટે 5 ગુણ જરૂરી છે. વિશ્વાસ, એકબીજા પર અડગ વિશ્વાસ. સન્માન, ક્યારેય જાહેરમાં અપમાન ન કરવું. ક્ષમા, ભૂલ થાય ત્યારે માફ કરવું. સંયમ, ક્રોધ અને વાણી પર નિયંત્રણ. ભગવાનમાં શ્રદ્ધા, ઘરમાં નિયમિત પ્રાર્થના અને ભક્તિ. જ્યાં આ 5 ગુણ હોય ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. જીવનસાથીનું સન્માન કેમ જરૂરી છે? ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પત્નીનું અપમાન કરનાર ઘરમાં લક્ષ્મીજી ટકતી નથી. તે જ રીતે પતિનું અપમાન કરવાથી ઘરમાં અશાંતિ વધે છે. પતિ અને પત્ની બંનેએ એકબીજાને ભગવાન દ્વારા અપાયેલ અમૂલ્ય ભેટ માનવી જોઈએ. સંતાન અને જીવનસાથીનો સંબંધ. ઘણી વખત ભગવાન કોઈ વિશેષ આત્માને જન્મ આપવા માટે બે આત્માઓને જીવનસાથી બનાવે છે. અર્થાત દરેક લગ્ન પાછળ માત્ર પતિ પત્નીનું સુખ જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીનું પણ કલ્યાણ છુપાયેલું હોય છે. ભગવાનની પરીક્ષા. જીવનમાં ક્યારેક આર્થિક મુશ્કેલી આવે છે, ક્યારેક બીમારી આવે છે, ક્યારેક ગેરસમજ ઊભી થાય છે. આ સમયે જો પતિ પત્ની એકબીજાનો સાથ ન છોડે તો તેમનું કર્મ શુદ્ધ થવા લાગે છે. ગરુડ પુરાણ કહે છે કે મુશ્કેલીમાં આપેલો સાથ સૌથી મોટું પુણ્ય છે. શું જીવનસાથી બદલી શકાય? ઘણા લોકો પૂછે છે કે જો જીવનસાથી સારો ન હોય તો શું કરવું? ગરુડ પુરાણનો જવાબ છે, સૌ પ્રથમ પોતાના કર્મ સુધારો, સ્વભાવ સુધારો, ભગવાનનું સ્મરણ કરો. ઘણા સંબંધોમાં પરિવર્તન બહારથી નહીં પરંતુ અંદરથી શરૂ થાય છે. ભગવાનને પ્રિય દંપતી. જે દંપતી દરરોજ ભગવાનનું નામ લે છે, માતા પિતાની સેવા કરે છે, ગરીબોને દાન આપે છે, સત્ય બોલે છે, એકબીજાને પ્રેમથી વર્તે છે, તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાંબા સમય સુધી રહે છે. ગરુડ પુરાણનો અંતિમ સંદેશ. ભગવાન વિષ્ણુ ગરુડજીને
કહે છે, હે ગરુડ, જીવનસાથીને બદલવાનો પ્રયત્ન ન કર, પરંતુ પોતાના કર્મોને પવિત્ર બનાવ. જ્યારે મનુષ્ય પોતાનું હૃદય શુદ્ધ કરે છે ત્યારે ભગવાન સંબંધોમાં પણ મધુરતા ભરી દે છે. આથી દરેક દંપતીએ એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો અને ધર્મના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવો જોઈએ. સમાપન. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવનસાથી માત્ર ભાગ્યનો ખેલ નથી, પરંતુ તે અનેક જન્મોના કર્મો, પ્રેમ, વચનો અને ઈશ્વરીય યોજનાનું પરિણામ છે. તેથી પોતાના જીવનસાથીને ક્યારેય નાનો ન ગણો, તેમનો આદર કરો, પ્રેમ આપો અને ભગવાનનું સ્મરણ કરીને દાંપત્ય જીવનને પવિત્ર બનાવો. શ્રીમન નારાયણ ભગવાનની જય. ગરુડ ભગવાનની જય. ઓમ તત્સત.